જો દોસ્તો મજામાં આપણે આજે જોઈશું શું તું મારી સાથે દોસ્તી કરીશ આ વાર્તા. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. હવે આપણે ટાઈમ બગાડ્યા વગર વાર્તા શરૂ કરીએ. રાતના 12 વાગે ટક 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 દરવાજે હળવા હળવા ટકોરા પડ્યા અને નીરવ ભર ઊંઘમાંથી જાગ્યો ને દરવાજો ખોલતા તેને હોશ ઉડી ગયા. ઓ માય ગોડ દીપાલી, તું અત્યારે અહીં? આંખો ચોળતા ચોળતા નીરવ બોલ્યો. હા યાર, મારે તને કંઈક કહેવું છે. પહેલાં અંદર તો આવવા દે. દીપાલી અંદર આવીને પલંગ પર બેસી ગઈ. પણ સવારે કોલેજમાં મળવાના જ તો હતા ને? જો તો ખરી રાતના 12 વાગે કંઈ ભાન છે કે નહીં? હા યાર, પણ મારે તને અત્યારે જ કહેવું પડે એવું છે. અરે આ બોયઝ હોસ્ટેલ છે. કોઈ તને જોઈ લીધી તો મારી બેન્ડ વજી જશે. સવારની પહેલી જ બસમાં જ કામ ભેગું કરી દેશે. આમ તેમ જોઈ બારીનો પડદો સરખો કરતા નીરવે કહ્યું. દીપાલી નીરવ પીઠ પર ધપ્પો માર્યો અને કહેવા લાગી, તું પણ છોકરીઓની જેમ ડરે છે. ક્યારે એવું લાગે છે કે ભગવાનને મારા બદલે તને છોકરી બનાવી હોત તો સારું હતું. અરે આ મારી માં, બોલ બોલ, તારે શું કહેવું છે? કહેવું નથી, મારે તો ગાવું છે. બોલતા બોલતા પોતાના પર્સમાંથી ચોકલેટ કાઢી નીરવમાં મોંમાં નાખે છે આપીને ગાવાનું ચાલુ કર્યું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ નીરવ, હેપી બર્થડે ટુ યુ, તુમ જીઓ લાખો સાલ, સાલ કે દિનો હો હજાર. ધીમે, પાગલ, કોઈ સાંભળી જશે. નીરવ તેના મોંએ મૂંગો આપતા કહ્યું, પાગલ થઈ છે કે શું? બર્થડે વિશ કરવા દીપાલ સુધીની કોણ આવતું હશે? મેસેજ કે કોલ પણ કરી શકાય ને. મારા બેસ્ટીનો બર્થડે હોય અને હું રૂબરૂ વિશ પણ ન કરું, એવું કદી બની શકે? ના ના, ખૂબસૂરતીના કારણે નહીં. કટરામાં બ્લેક બેલ્ટ હતી. કોઈ મજા હલકી એની સામે આવે? કોલેજમાં તો બધા જ છોકરાઓ ડરતા એનાથી. તો પછી આ નીરવ બેસ્ટીને આ બધું કેવી રીતે કોલેજનો આજે પહેલો દિવસ છે. શહેરની સારામાં સારી કોલેજ હતી. જો કે ત્યાં સારામાં સારા વિદ્યાર્થીઓને એડમિશન મળે એવું તો ન હતું. ઘણા લાગણીઓ અને અમીર બાપના સંતાનો પૈસાના જોરે પણ આવી જાય. નીરવ શાંત અને સરળ સ્વભાવનો ગામડાનો છોકરો. સારા માર્ક્સને લીધે આ કોલેજમાં આરામથી એડમિશન મળી ગયું. કોલેજના કમ્પાઉન્ડમાં સ્કૂટર પાર્ક કરીને નીરવ કોલેજ ગેટ પાસે પહોંચ્યો. ઓ સાહેબ, ગેટમાં એન્ટ્રી જોઈતો હોય તો પહેલાં એક ટાસ્ક પૂરું કરવું પડશે. ત્રીજા વર્ષવાળા છોકરાઓ નીરવને ઘેરી વળ્યા. પણ મારો તો આજે પહેલો દિવસ છે. હું તમને ઓળખતો પણ નથી. નીરવ ડરતા ડરતા બોલ્યો. તેને ક્યાં ખબર હતી ગઈ કે પોતાની રેગિંગ ચાલી રહ્યું છે? પહેલો દિવસ એટલે જે તો. અને રહી વાત ઓળખાણની, તો એ પણ થઈ જશે. તારી ટાસ્ક એ છે કે અહીં જે ઊભો રહે અને જે છોકરી પહેલાં દેખાય તેની સામે જવાનું અને પૂછવાનું કે મુझसे દોસ્તી કરોગી? અરે પણ ડાયરેક્ટ દોસ્તી? સાહેબ, મારા ખવડાવો છો કે શું? નીરવ ડરતા ડરતા બોલ્યો. વાંધો નહીં, બીજી ટાસ્ક કરવી હોય તો તારી ઈચ્છા. શર્ટ અને પેન્ટ કાઢી અંડરવેરમાં કોલેજમાં ને ચક્કર લગાવી બોલ. કઈ ટાસ્ક મંજૂર છે? બધા હસી પડ્યા. ના ના, પહેલી જ મંજૂર છે, નીરવ શરમાતા શરમાતા કહ્યું. બધા છોકરાઓ એક બાજુ ખસીને ઊભા રહ્યા. પણ ટાસ્ક તો પૂરી કરવી પડે એટલે થોડા સામે ચાલ્યો અને તેની પાસે જઈ ઊભો રહ્યો. પેલી પણ અટકીને નીરવ સામે આંખો ફાડીને જોઈ રહી. નીરવનો અવાજ જાણે કે ગળામાં ફસાઈ ગયો હોય એમ બહાર નીકળી નહીં. અલ્યા શું છે ભાઈ, બોલ ને. એક તો આમે પહેલા દિવસે મોડું થઈ ગયું છે અને તારા જેવા લુખ્ખા રસ્તા રોકીને ઊભા હોય. પેલીએ ગુસ્સાથી કહ્યું અને જરા ખસી આગળ ચાલવા લાગી. નીરવના તો હોશ જ ઉડી ગયા. પણ જેમ તેમ કરીને ફટાફટ બોલી નાખ્યું. હાય, આઈ એમ નીરવ, ક્યાં આપ મુझसे દોસ્તી કરોગી? પેલું તો જાણે મગજ હટી ગયું એવું તેના ભાવથી સ્પષ્ટ લાગતું. નીરવને પણ એ વિચારમાં પડી. થોડી વાર પછી આમ તેમ નજર ફેરવી અને તે બધું સમજી ગઈ અને બોલી, હા કરીશ ને દોસ્તી. શું તને તારી સાથે લગ્ન પણ કરીશ?
પણ એક શરતે તે તારે મને રોજ પાણીપુરી ખવડાવવી પડશે. આઈ લવ પાણીપુરી. નીરવને તો જાણે જીવમાં જીવ લાગ્યો. હા ચોક્કસ, એટલું બોલીને ત્યાં તે પેલીએ તેનો હાથ પકડીને ચાલવા માંડ્યો. પેલા છોકરાઓ તો જાણે પોતાના જ પોપટ થઈ ગયો હોય એવું લાગતા બંનેને જવા માટે જગ્યા કરી દીધી. લુખાઓ સાલા તેઓની પાસે પસાર થતા દીપાલી બોલી, થોડું અંદર ચાલ્યા જ કોઈએ બૂમ પાડી. હા દીપાલી, આવી ગઈ તું? ક્યારથી વેઇટ કરું છું. ચાલ, આપણો ક્લાસ પેલી બાજુ છે. દીપાલી હાથ છોડાવીને જતી રહી. નીરવ વિચારમાં પડી ગયો. કેવી એ છોકરી છે, ઓળખાણ પણ નથી, પણ તોય તેને સપોર્ટ કર્યો અને હું તો તેને થેન્ક યુ પણ કહેવાનું પણ ભૂલી ગયો. હવે એને શોધીને થેન્ક યુ કહેવું પડશે. કોલેજ પત્યા પછી નીરવ દીપાલીની રાહ જોતો પાર્કિંગ પાસે ઊભો રહ્યો. દીપાલી આવતી દેખાઈ એટલે સામે ચાલીને કહ્યું, થેન્ક યુ. જો તારા બદલે બીજું કોઈ હોત તો તારું તો આવી જ હોત. મને ખબર છે કે તું તારી ઈચ્છાથી નહોતો કહેતો. પેલા લુખાઓ જોઈને જ સમજી ગયેલી અને બાય ધ વે થેન્ક યુ. બેંકની કામ નહીં ચાલે, આપણી પાણીપુરી ઉધાર કહેતી દીપાલી ચાલી ગઈ. મિત્રો આપણે બીજો ભાગ આ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ.